જો પેકિંગ કરવાનું હાલે હો દુકાન ખાવ પૂર્યું થઈ ગયું કાલ હાંજે મૂકી આવ્યો તો એ પૂર્યું થઈ ગયું પૂર્યું થઈ ગયું હાંજી 2 વાર મૂકી આવ્યો તો એ પૂર્યું થઈ ગયું કા ઈ હંસા ના હોય આપણે થોડા ખબર હોય કે ક્યાં આવે ઈ આપણે તાર મગવા કે આ બધા કલર આવે જાય હે કામ અવાજ આવે ખબર નહીં બાપુ કહું જય ભાઈ અટાણે મેં જોવે ફોનમાં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલ તો હરખું બોલતા ખરી હાલો સીતાના બધાની આ તાકલી ખાઉં કરવું જાઓ આપની આદમ રાજવીના ઘર જાઉં રાજજી કે છે રાજવીને ઘેર જઈને તો કામ કરી હે એ આજ તો તે ટી શર્ટ તો જરૂર ઉપર પહેરી કાનોડા વાળો ઈ તકે દે ઈ કોને દેવી પીસા છોડો પેલો સટ સીતારામ દાયરાની ને જય શ્રી કૃષ્ણ હું એ વટાણે મોડા મોડા કરા વાગ્યા 10 થઈ ગયા આજ તો જય વહેલો ઉઠ્યો છે 6:30 વાગ્યામાં વહેલો ઉઠે ગયો તો ની માન બાપુને જઈને ગયા માના કાકાને ઘેર અમેરા જ છે વાળ્યું હતી ના ને જો જે કામ તો ઘણું બાકી છે ઘણું થોડુંક થયું ને થોડુંક બાકી છે હંજવારીઓ બાકી છે ઠામ વિસરવાના બાકી છે ભેંસને જે ઘૂઘરી દેવી એ બાકી છે અને મૂર પવનને ફૂલ એટલે ફૂલ ગરમી છે આજ ત્યાં મૂર જવો કંઈ ઝાડવાનું પાંદડું જ ન તલતું વાવડો જ ને ઉકળાટ છે ને ફૂલ ગરમી છે ઝાડમાં તો ઘણી રૂપારા એકદમ અસલના કોર્યા બધા 2 બારમાસી હોય ને એ વરસાદનું પાણી આવ્યું ને એમાં 2 સુકાઈ ગયું મને લાગે વધારે પાર્લર પાણી થયું હતું એટલે આગમ નહીં સુકાણે ને પછી આગમ નહીં સુકાઈ ગઈ ને આમાં રૂપારા ગુલાબના ફૂલ ઉખડ્યા કામમાં ને કાંઈ અસર રૂપારા કલરનું હોય ગુલાબ ચોખાઈ ગયું ને ગામમાં મૂકવા જાવ ને તમારે હા મેં જો થોડી રૂપારી કાઢેલી હતી ખાવા હાટું નવરી થઈ જાય ને તો પછી પાછા જઈએ હું આ મૂકે આવા તો હા ઉતારવા હા હું મૂકે આવા તો તું નવરી થઈ જાય ઘરનું પતાવલે બધું કામ હા આજે કેટલી આજે 100 કિલો જેટલી ઉતાર લેવ્યું ને હાજી જેટલી ઉતારાય એ ઉતાર લેવી 100 કિલોથી તો વધારે ન હોય આજ તો ઓર્ડર હા બાપુ તો ભેંસની ઘૂઘરી દેવાની હે 2 ટાણા ઘૂઘરી દઈએ એ ખાય તે હવારીની હાજી કોક ભેહું ઘૂઘરી ખાય કોક તો સાગેલિયું હોય તો ન ખાય ભેહું વ્યાય એટલે સાગેલિયું થઈ જાય તો ન ખાય ઘૂઘરી આ તો ખાઈ જાય હું તો મોલક દે દઈએ ખાઈ ને તો આને ઘૂઘરી એટલે ફેર વ્યાણે તો કેટલા દે ઘૂઘરી ખાતી હતી ના ઘણી આખું તગારું ખાઈ જાય ચા અમારે પેલું વેતનું ખડેલું વેચવાનું હે ને જે એવું ઈ ખબર પડે પાછળથી પણ રૂપારું હે ખડેલું પણ અમારે ત્યાં પછી જ્યાં થઈ ગયા નથી વેચવું પડે નકર પેલું વેતરું હે ને કે વાં ઊભી છે આખો વિડીયો વરે પાછો હમણાં બનાવી ને તે દેખાડ્યું
ત્રણ વેસવાની હે ને એની 8મો થી 9મો હમણાં બેસીએ 14 તારીખથી. હા ને આ હે આ તો મેરા મેરા સડતી આવે. હા જાવ દે સાટી. તગારો ખાલી થઈ ગયો બી રેડ એઠી પડી એવી સાટે જાય. તો ખાઈ ગયું ખાવાનું ચાલુ છે ને ઉતારવાનું ચાલુ છે. હવા 11 થયા હું ઘરનું કરે અને અટાણ સેટ આવી ભીની ઘૂકરી ખવડાવી ઠામ ને હંજવારીને બાકી ઉતારી કર્યા. જો આમાં હે ને મધની માખીઓ આવે ને એ મેથીઓ નથી જો આમ કોક કોક બગડે ખરે. આમ આ બહુ ઘાટી લૂંગ છે. ઘાટી લૂંગ હોય ને એમાં જ થાય. તો પાકલ પાકલ હે ને એ ઉતારી લેવ્યું. જઈને પપ્પા ઉતારતા હતા પણ એને કે ગામમાં કામ આવ્યું હતી. ગામમાં કામ ફટાફટ પૂરું કરીને આવે પછી એ ઉતારવા લાગે. અને માન વાગા તો જો 12 વાગ્યા સુધી હું ઉતારા. 12 વાગ્યા સુધી મને નહીં આવે ને તો પછી હું 12 વાગે વહી જાય રોટલા ને શાકને કરવા. અને જો આવતા રહી હે ને માં કરેલી હે રોટલા ને શાકનું તો પછી હું પાછી ઉતારવા આવી હતી 1 વાગ્યા સુધી ઉતારી. નકર પછી 12 વાગે વહી જાય હતી બપોરાની કરવી જોઈએ. આજે હવે પરોઠા કર્યા હતા ને તે પરોઠા તો પડ્યા ને બધાય પરોઠાને ખાધું હતું દહીં ને પરોઠા ને તે વટાણે બપોરી તો ઓછા ઘડવા જોઈએ રોટલા. પરોઠા પડ્યા ને બહુ પછી ભૂખ ન લાગે. હવે ઠાવકો નાસ્તો કરી લીધો હોય એટલી એ જોવા જોઈએ. 12 વાગ્યા સુધી તો ઉતારા 1 ડોલ તો ભરાઈ જ જાય. પછી એ વાગડજી હે એ પ્રમાણે કામ કરી તો ઉતારવા મળે તો 1 ડોલ ભરાઈ જાય. એમાં મધની માખીઓને ખાસ ધ્યાન રાખો. 2 વાગ્યા અમે બપોરાન કરી લીધા. જો આ ઠામ મારા હું ધોવા. આજ લાઇટ નહોતી ને તે સાહેબ પછી આગળ છે મોડી મોડી કરી. સવારની લાઇટ નહોતી ને કરતા ગોરી છે ને સવારે ધોવાઈ જાય ઠામ ભેગી. 5 આગળ છે 12 વાગે માન આવ્યા ને જઈને માન બાપુ 12 વાગે આવ્યા નથી ગાતાથી તો મોડી સાહેબ કીધી લાઇટ નહોતી હતી ને અટાણે વરસાદ હે ને એ ચાલુ થયો ને આગળમાં ફૂલ કારું કારું હે ને સવારમાં તો એવો હતો ને ગરમી તો સવારની એવી જ હતી ને હું ખાટકું એવા ગઈ ને તાર મૂળ એટલે મૂળે વાવડો જ નહોતો અને તડકો જરા જરા નીકળતો હતો ને એ હાવ એવો ફૂલ નીકળતો હતો ને એ થતું કે આ તડકા પછી મેં આવી છે ને હાવ પાણાપુર મેં આવી છે એવું લાગતું. જો અટાણે ચાલુ થયો. અટાણે તો ધીરે ધીરે ચાલુ થયો. હારામ હારો આવ્યો મેવો. અહીંયા આવ્યો મારા કેટલા 3 એટલે હડી માર્ગમાં પાણી જવા માંડ્યું થોડું થોડું. ઠાવકો આવ્યો. તાર 2 વાગે હું ઠામ થતી હતી ને તાર જહાજ આવ્યું ને તાર હવે એવું જ લાગતું હતું કે ઠાવકો આવી છે. હારામ હારો આવે તો હજી તાર નીકળે છે હજી તાર ઉપર ગાજી જવો તાર રૂપાના થવા માંડ્યા છે. મોટા મોટા મોસંબી મોટા મોટા થવા માંડ્યા બધા. ઢોરનું કરવાનું બાકી છે. બપોર પછીનું ભીહુંને નાખવાનું વાહિદા તે જીવા ધોવાના હોય તો બોલજો.
મેં કીધું કે તમારે કઈ બે શબ્દ બોલવા હોય ને તો બોલજો વિડીયામાં તો કે 1 ને 2. આ ખડ તો પાછું લાગે જાય બધું કાલે હાથી આખ્યો એનો હાથી આખ્યું હોય કાલે આવ્યું હોય બધું પાછું લાગે જાય ને લાગે જાય બધું ઓલે આમ દેખાતું નહીં પાટલા આ ભાઈ તમને નાખવા આવ્યા જોતા ઈ દોડી એ તમણી નાખવા આવ્યો ઈ કે અમીર ગઈ હમણી જોટ દોડી લે વાથી પાછી તો ઊંની વઈ ગઈ દોડે ને આવે ને કે ગઈ કે હું ભૂખી છે ઈ મણી નાખો પાછી ભાગે ગઈ જઈ વધ આ ડેલે થી તું અંદર દે મણી ભારી અરે આ ડેલે થી આ ડેલો ખોલીએ તો વાહા પોડે જાય ને ભારી હે તો નીકળાતું નથી આ કોરા ખોલી અહીં બાય આ તો આ દંગડી છે ઈ તાગણે હું નાખે દે આજે ભૂખ્યું છે બધું હવે એનું ટાણું વટાણે થયું મારે તો ધોવાઈ ગયું એલ્યું ને આખી આઈ આઈ ની અહીં ખોલે નાખવાનું હા ઓલ્યું હે ને હા એ વાત નહીં પણ કાલે કજો હું આ ખડકે દે હા પછી આથી અહીં તારે જાવું હોય સીધો તો વ્યુ જો તાર કા વાત એટલે આ ડેલી થઈ ગઈ તો ત્યાંથી નીકળાતું ને આ અંદર આ વંડી કરી નાખો આ વંડી છે ને આ વંડી એ પાછી આ વંડીને માથા મારે ઓલી કરી નાખે તાજી હતી વાટો આ અંદર કઈ નહીં આ દંગડિયું ખડકે દીધું અને હે ને ઉપાડે આ મૂકે દે ને તો અહીં અંદર એનો જે હગે ને ખુલ્લું થઈ જાય હા આ તો હું ફરીને મારે વાથી સેટ આવવું જોઈએ હાલ વાંથી ભરકે દો હાલો ભરકે દો બે ભારીઓ નાખાવી કે એક આ નાખી દે ને એક થોડીક વા નાખી દે કોલમ નાખી દે આગળ મને બધી હમાતી નથી બે ત્રણ ભૂખ્યું રહીએ જે બિસાડ્યું નબળ્યું હોય નહીં બે ગમાણીમાં નાખી દે થોડું થોડું પછી હું થોડાક પોદરા હે બધું ધોવાઈ ગયું થોડાક વાહીદા નાખી દે બસ ભરીને દે હાલ જતા દંગડાનું કરા જરા તરા ડાવરું હા ધવાડો કરે ને તો ફલીકરણ બહુ સારું થાય ટમેટીમાં બીજી ભાષાની આંબામાં બધાયમાં આંબામાં એક ધવાડો કરો ફ્લાવરિંગ આવ્યું હોય ને એક ધવાડો કરો ને તો ફલીકરણ બહુ સારું થાય ભેજ ગયો જાય ને જીવાત ને એ બધી મરી જાય ને એના પરાગરજ હોય ઈ જાય ધવાડા ભેગા ઈ ની ભઠ્ઠો ને વાલે તગારામાં કરવી પડે ધવાડી આપણે ભીંગુની કે કરી જાય ભઠ્ઠો કરો તો ભરાઈ જાય આપણે પાસ ન થવા દે ને રોગ ઉપર જેટલું ના કરીએ દવાડો નહીં